નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પ્રાથમિક કન્યા શાળા મહીજ તાલુકો જિલ્લો ખેડામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આજે મોટા ભાગે ઘરની મહિલાઓ ગેસ ઉપર રસોઈ બનાવે છે અને ચૂલા વિસરતા જાય છે। આવનારી પેઢી કદાચ ચૂલાથી વાકેફ પણ નહીં હોય એવું પણ બની શકે। એવા સંજોગોમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ તમામ વાનગીઓ ચૂલા ઉપર બનાવી હતી। વિવિધ વાનગીઓમાં ચટાકેદાર ઢોસા, પનીર ટિક્કા, પાલક પનીર, ઢેબરા, પોટેટો બોલ્સ, બટાકા ભજીયા, ભાજી પાવ, બટાકા ભૂંગળા, મેથીના થેપલા, મેથીના ભજીયા, ડિઝાઇન સમોસા, કટલેસ, બ્રેડ ભજીયા, છોલે ભટુરે, પુડલા, ઢેબરા, સમોસા, ગુલાબજાંબુ, બ્રેડ પકોડા જેવી વાનગીઓ બનાવી હતી। સાથે સાથે અગત્યના યુવા વર્ગને પ્રિય વાનગી જેવી કે કપકેક, કેક, ડોનેટ, કુરકુરિયા, નાસ્તા, ચોકલેટ બોલ્સ પણ બનાવી હતી। આ પ્રસંગે લાલી પે સેન્ટરના CRC અમિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન પટેલ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું। નિર્ણાયક તરીકે વનિતાબેન, ડિમ્પલબેન અને પિનાકીબેને જોડાયા હતા। આ પ્રસંગે શાળાના સૌ શિક્ષકોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આણંદ જિલ્લા બ્યુરો ચીફ જસવંતસિંહ મહિડા। નમસ્કાર, મારું નામ રાવળ ખુશીબેન છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। મેં આજે વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો। તેમાં મેં ડોરા કેક બનાવી હતી। તેમાં મને ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કર્યો હતો। પહેલાં મેં ઓરિયો બિસ્કિટ અને ક્રીમ અલગ પાડી હતી। પછી બિસ્કિટને થાળીમાં ટીચી નાખ્યા હતા। પછી એક ડીશમાં તેને કાઢીને ચૂલા ઉપર શેકવા મૂકી દીધું હતું। પછી તેને નીચે ઉતારીને વચ્ચેથી કાપી નાખ્યું હતું। આ કાપવામાં મને મુશ્કેલી બહુ પડી હતી। પછી કાપીને મેં ઓરિયો બિસ્કિટની ક્રીમ હતી તે લગાવીને આવી રીતે ગોઠવી દીધું હતું।